तो नमस्कार मित्रों, आज तारीख 19 एप्रिल 2026 અને વાર થયો છે રવિવાર। તો ચાલો જાણીએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર। તો આજના સમાચાર તમે કયા ગામ અને કયા શહેરથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। तो સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ। ઈરાને કહ્યું આપણા 5000 વર્ષ જૂના સંબંધ જલ્દી ઉકેલ આવશે। એઆઈ આર્કિટેક્ચરના 80% કામોને ઓટોમેટિક કરશે। એથ્રોપિક કલોડ એઆઈ બનાવનારી કંપનીનો દાવો। ડિઝાઇનના વિકલ્પો બનાવવા, ડેટા એનાલિસિસ, ડ્રાફ્ટિંગ અને શરૂઆતના પ્લાનિંગમાં એઆઈ નિપુણ। ટ્રમ્પના લવારા પછી ઈરાને હોર્મુઝ ખાડી ફરી બંધ કરી। ઈરાને ભારતના 14 જહાજો અટકાવ્યા, 2 પર બેફામ ગોળીબાર કર્યો। બુધવાર સુધીમાં સમજૂતી નહીં સધાય તો ઈરાન પર ફરીથી બોમ્બ વર્ષા શરૂ થશે। નાકાબંધી પણ ચાલુ રહેશે। ટ્રમ્પ ધુરંધર 2ની ગતિ ધીમી પડી। અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલાની દર્શકોએ વખાણી। જબરદસ્ત કલેક્શન। શૂટિંગ પૂરું થયું પણ આજ સુધી રિલીઝ નથી થઈ આ ફિલ્મો। લિસ્ટમાં અમિતાભથી લઈને અનુષ્કા સુધીના નામ। હોર્મુઝથી અમારા જહાજોને રસ્તો આપો। ફાયરિંગ બાદ ઈરાન પર ભડક્યું ભારત। ઈરાનમાં કોણ ચલાવે છે સરકાર? હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ કન્ફ્યુઝન વધ્યું। મેટામાં 16,000 લોકોની નોકરી જોખમમાં। આવતીકાલથી છટણી શરૂ થશે। ઓરેકલ પછી હવે મેટામાં પણ એઆઈ લોકોની નોકરી છીનવશે। મેટા આ વર્ષે ડેટા સેન્ટર, ચિપ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ સહિત એઆઈમાં $135 અબજ રોકાણ કરે તેવી સંભાવના। કેનેડામાંથી ખાલિસ્તાનીઓની હકાલપટ્ટીની શક્યતા। વિઝા સિસ્ટમ પરિવર્તન મોટા પાયે। ડિપ્રોટેશનની તૈયારી શરૂ। અમેરિકામાં ટોચના 10 વૈજ્ઞાનિકો ગુમ। ટ્રમ્પે તપાસના આદેશ આપ્યા। એફબીઆઈએ કેસો પર કામ કરવાનું શરૂ કર્યું। ભાવનગર શહેરમાં જુદા જુદા સ્થળોએ આગના બનાવ બન્યા। ફાયરની ટીમોએ આગને કાબૂમાં લીધી। મોતી તળાવ, અલંગના ડેલામાં, નારી ચોકડી કચરામાં આગનો બનાવ। મિત્રો, વિડીયોને લાઇક કરી દેજો। તો આજથી ભાવનગરમાં 3 દિવસ માવઠાની આગાહી કરી। વૈશાખમાં વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો। ગરમી વિશે વાત કરીએ તો ગરમીનું જોર વચ્ચે બીજા દિવસે પણ તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું। આજે ભારતીય જ્ઞાન પરંપરા વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે। સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજન। મિલ્ક પનીરની જગ્યાએ એના લોકો પનીરનો ઉપયોગ કરતા 11 એકમોને નોટિસ। ખાડિયાવાડમાં ભાજપ કોંગ્રેસ ટેન્શનમાં। એક સમાજના 2 મહિલા ઉમેદવારો સામે સામે મત વિભાજનની વકી। બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવના રીડેવલપમેન્ટના નામે 20 વર્ષમાં 40 કરોડનું આંધન। હવામાન વિભાગની આગાહી જોઈએ તો આજથી એટલે કે રવિવારથી સોમવાર અને મંગળવાર એમ 3 દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી। અમુક વિસ્તારોમાં છાંટા પણ પડી શકે છે। 20, 21 અને 22 તારીખે રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। આજે દાહોદ લાગુના વિસ્તારો છે છોટાઉદેપુર, મહીસાગર તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા।